દરમિયાન સેક્સ કરવું એક નેચરલ પેઇન કિલર તરીકે કામ કરે છે. સાંભળવામાં તો થોડીક અજીબ લાગે છે, પણ આ સાચું છે. પીરિયડ્સ દરમિયાન ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન થાય છે, જેના લીધે તેને લોહી આપતી નસો ઉપર દબાણ વધે છે. તેથી ઓક્સિજન લેવલ ઘટે અને ગર્ભાશયને લોહી ઓછું મળે છે. આને જ ઇસ્ચેમિક પેઇન કહેવાય છે. પીરિયડ દરમિયાન સેક્સ કરવાથી આ ઇસ્ચેમિક પેઇનમાં બે રીતે હેલ્પફુલ થાય છે. પહેલું, સેક્સ્યુઅલ એક્ટિવિટીથી નેચરલી પેડુમાં બ્લડ સપ્લાય વધે છે, તેથી ઇનડાયરેક્ટલી ઇસ્ચેમિક પેઇનમાં હેલ્પફુલ થાય છે. બીજો પોઈન્ટ, સેક્સ કરવાના લીધે એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન નામનો શરીરમાં હોર્મોન રિલીઝ થાય છે, જે નેચરલી પેઇન સિગ્નલને બ્રેઇન સુધી પહોંચવા જ નથી દેતા, તેથી ઇસ્ચેમિક પેઇનમાં હેલ્પફુલ થાય છે. પરંતુ પીરિયડ દરમિયાન સેક્સ કરતા પહેલા આ બે વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલું, પીરિયડ વખતે ગર્ભાશયનું મુખ ખુલ્લું હોય છે, જેના લીધે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાનો ખતરો સૌથી વધારે હોય છે, તેથી જ કોન્ડોમનો યુઝ કરવો સૌથી વધારે ફરજિયાત છે. સેકન્ડ, આ બધું તમને અને તમારા પાર્ટનરને જાણ છે, છતાં જો તમારો પાર્ટનર સેક્સ કરવા માટે ના પાડે તો સેક્સ ના જ કરવું જોઈએ. આ રીલ તમારા પાર્ટનર જોડે જરૂરથી શેર કરો.